હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 9નું પ્રકરણ 7 ગતિ. તો આની પહેલાંના મેં જે 4 વિડીયો અપલોડ કરેલા છે એમાં ગતિની બધી માહિતી આપી દીધી છે. આજે આપણે જોઈશું ગતિ ચેપ્ટરના ઉદાહરણ. તો જુઓ, એમાં ઉદાહરણ 7.3 સુધી તો આના આગળના લેક્ચરમાં સમજાયેલું છે. હવે આપણે સમજીશું ઉદાહરણ 7.4થી. તો જુઓ, અહીંયા શું કીધું છે? સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે અને 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. હવે તે એવી રીતે બ્રેક મારે છે કે જેનાથી સાયકલનો વેગ ત્યારબાદની 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. તો આ બંને કિસ્સાઓમાં સાયકલના પ્રવેગની ગણતરી કરો. જો હવે ફરીથી સમજીશું કે આપણને એકચ્યુઅલી ક્વેશ્ચનમાં કીધું શું છે. તો રાહુલ છે ને એક જગ્યાએ ઊભો છે, ત્યાંથી એ સાયકલ ચલાવવાની શરૂઆત કરે છે. તો એવું કહે છે એ 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે અને પછી શું કરે છે? બ્રેક મારી દે છે. એ બ્રેક મારી દે છે એટલે સાયકલનો વેગ હોય એ શું થાય છે? ઘટી જાય છે. કેટલો ઘટી જાય છે? તો જો 5 સેકન્ડમાં ઘટીને 6માંથી 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. એટલે એ જે બંને કિસ્સા થયા, બ્રેક માર્યા પહેલાં અને બ્રેક માર્યા પછી, આપણે તેનો પ્રવેગ કેટલો થાય તે શું કરવાનું છે? શોધવાનું છે. તે જુઓ, આપણે કઈ રીતે શોધશું? તો સૌથી પહેલાં આપણે શોધવાનું શું છે? પ્રવેગ. તો આપણને ખબર હોવી જોઈએ કે પ્રવેગનું સૂત્ર શું થશે. તો જુઓ, પ્રવેગ બરાબર શું થાય? પ્રવેગ એ બરાબર અંતિમ વેગ, v એટલે અંતિમ વેગ માઇનસ u એટલે પ્રારંભિક વેગ ભાગ્યા સમય. તો જો અહીંયા શું કરીશું? v અને u શોધી લઈશું. તો જુઓ, સૌથી પહેલાં જે પહેલી સ્થિતિ છે એમાં શું કીધું છે કે રાહુલ સ્થિર અવસ્થામાંથી સાયકલ ચલાવવાનું શરૂઆત કરે છે. તો એ સ્થિર અવસ્થામાં છે એટલે પ્રારંભિક વેગ u કેવું હશે? એનું 0 મીટર પ્રતિ સેકન્ડ. હવે 30 સેકન્ડ પછી એ સાયકલને બ્રેક મારે છે. એટલે બ્રેક મારે છે એટલે એનો અંતિમ વેગ કેટલો થઈ જશે? v બરાબર 6 મીટર પ્રતિ સેકન્ડ. તો જુઓ, અહીંયા u બરાબર 0 થયું, v બરાબર 6 થઈ ગયું અને t બરાબર તો 30 સેકન્ડ આપેલો જ છે. તો આ ત્રણની કિંમત આપણે સૂત્રમાં મૂકીશું. a બરાબર v માઇનસ u અપોન ટી. તો v બરાબર 6 માઇનસ u બરાબર 0 અપોન t બરાબર 30 સેકન્ડ. તો આવી રીતે 6/30 કરીશું તો આપણને જવાબ મળશે 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો જુઓ, પ્રથમ કિસ્સામાં આપણને શું મળ્યું? એનો પ્રવેગ 0.2 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે જોઈશું બીજા કિસ્સામાં. તો બીજા કિસ્સામાં શું છે? એ શું કરે છે? 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે સાયકલ તો ચલાવે છે, એના પછી બ્રેક મારે છે. એટલે બ્રેક લગાવ્યા પછી એનો જે વેગ છે એ 6 મીટર પ્રતિ સેકન્ડમાંથી ઘટીને કેટલો થઈ જાય છે? 4 મીટર પ્રતિ સેકન્ડ. તો જુઓ, અહીંયા u બરાબર થશે 6 મીટર પ્રતિ સેકન્ડ, કારણ કે એના પછીની સ્થિતિ છે તો એમાં u બરાબર 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને v બરાબર શું થશે? 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને આ બંનેનો સમયગાળો કેટલો છે? t બરાબર 5 સેકન્ડ. તો જુઓ, અહીંયા સેકન્ડ કિસ્સામાં આપણે શું શોધીશું? પ્રવેગ. તો પ્રવેગ a બરાબર v માઇનસ u ભાગ્યા ટી. તો કિંમત મૂકીશું 6 માઇનસ 4 ભાગ્યા 2 બરાબર 4. v બરાબર શું છે? 4. તો 4 માઇનસ 6 ભાગ્યા 5. તો 4માંથી 6 જાય એટલે આવે -2 ભાગ્યા શું છે? 5. હવે -2 ભાગ્યા 5 કરીશું તો આપણને જવાબ મળશે -0.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો જુઓ, અહીંયા શું થયું કે બીજા કિસ્સામાં સાયકલનો વેગ આપણને કેટલો મળ્યો? 0.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને જે ઋણ ચિહ્ન છે એ શું બતાવે છે? કે સાયકલનો વેગ ઘટી રહ્યો છે. બરાબર.
તો હવે આના ઉપરથી આપણે જોઈ શકીએ કે 0થી 6 મીટર પ્રતિ સેકન્ડ હોય 30 સેકન્ડમાં, તો એનો પ્રવેગ કેટલો થશે? 0.2 મીટર પ્રતિ સેકન્ડ. અને 6થી 4 મીટર પ્રતિ સેકન્ડમાં હોય અને 5 સેકન્ડમાં આપણે શોધવું હોય તો એનો પ્રવેગ થશે -0.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો આવી રીતે આપણે ઉદાહરણ 7.4 જોયું, જેનો પહેલો જવાબ આવે છે 0.2 અને બીજાનો જવાબ આવે છે -0.4.